સુરતની લીંબાયત પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકમાં અનડિટેક્ટેડ મોબાઈલ ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। ઇન્ચાર્જ પોલીસ કમિશનરે આગામી લોકસભાની ચૂંટણી પહેલા ચોરી, મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ જેવા ગંભીર ગુનાને અંજામ આપી નાસ્તા ફરતા તેમજ અન્ય જિલ્લાઓમાં ગુના કરી સુરતમાં સ્થાયી થયેલા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા લીંબાયત પોલીસને સૂચના આપી હતી। જે અન્વયે લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ સાથે જુદી જુદી ટીમ બનાવી વિસ્તારમાં કામે લાગી હતી। તે સમયે હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ સાજનભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે રફીક બેગ ચોરીનો મોબાઈલ વેચવા કમરુનગર પાસે આવ્યો છે। પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે કમરુનગર 4 રસ્તા પાસેથી રફીક બેગ પકડી તેની તલાશી લેતા ચોરીનો મોબાઈલ મળી આવ્યો હતો। પોલીસે પૂછપરછ કરતા આરોપી મોબાઈલ લીંબાયત અને સલાબતપુરા વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી લેતા મોબાઈલ ચોરીના 3 ગુના ઉકેલાઈ ગયા હતા।